રફતાર પર લગામ ક્યારે સુરક્ષિત ક્યારે બનશે રસ્તા સવાલ અમારે આજે એટલા માટે ઉઠાવવો પડે છે કારણ કે આ સવાલના મૂળમાં જે જવાબ છે એ છે નશો। આમ તો કહેવા પૂરતી ગુજરાતમાં દારૂબંધી છે 1960 થી, જો કે હવે સ્થિતિ એ છે કે આ પાટિયું તમે દારૂબંધીનો હટાવી દો કારણ કે આ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં નશાનો એવો નગ્નનાચ એવું તાંડવ થઈ રહ્યું છે કે રોજે રોજ કોઈને કોઈ રક્ત રંજિત થાય છે, આખે આખા રસ્તા લોહી લુહાણ થઈ જાય છે। રોજ કોઈને કોઈ શહેરમાં પ્રજાને રસ્તે ઉતરવું પડે છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવો પડે છે। આજે રાજકોટમાં નશાની હાલતમાં સિટી બસના ચાલકે ચાર જિંદગી પર મોતનું તાંડવ ફેરવ્યું। ઘરેથી પેટીયું રળવા કે ભણતર માટે કે પોતાના રોજિંદા કામ માટે નીકળતો નાગરિક જાણતો જ નથી કે નશાની લતમાં કોઈ હેવાન બની ચૂકેલો રાક્ષસ પોતાના પર વિશાળ પૈડા ફેરવી દેશે। અરે અનિયંત્રિત બનતી જતી આવી અકસ્માતની ઘટનાઓથી નાગરિકોના મનમાં સવાલ છે કે આખરે ક્યારે રસ્તા પર એ પોતાને સુરક્ષિત માની શકશે। સવાલ છે કે આખરે ક્યારે નાગરિકને ડર વિનાથી રસ્તેથી પસાર થવાની આઝાદી મળશે। સવાલ છે કે આખરે ક્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ડામાડોળ રહેશે કે પછી ભીડ તંત્રને ન્યાય કરવો પડશે। શું ભીડ તંત્ર જ આપણું ભવિષ્ય છે? કદાચ નહીં, પણ ભીડ તંત્ર કાયદો હાથમાં લઈને ન્યાય કરી નાખે ને આપણે એમાં અજુગતો ન લાગે એ સ્થિતિ અત્યારે સર્જાયેલી છે અને આ સ્થિતિ ખૂબ જ ભયાનક અને ડરામણી છે। અને સ્થિતિ એટલા માટે બની રહી છે કારણ કે કાયદાનું શાસન હોવા છતાં તેનું અસ્તિત્વ જ ન હોય એ રીતના દિવસો અત્યારે છેલ્લા 48 કલાકમાં આપણે જોયા। આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? ત્યારે જ બદલાશે જ્યારે સૌ કોઈ પોતપોતાની જવાબદારીનું નિર્વહન કરશે, સૌ પોતપોતાની ફરજને સમજશે ને ખાયકીના ખેલને રોકવો પડશે। કાયદાના શાસનની પ્રતિબદ્ધતા સમજાવવી પડશે અને સમજાવવું પડશે કે જો લાંચ, રિશ્વત અને ભ્રષ્ટાચારના બોરિંગને આપણે નહીં રોકીએ તો આવનારું ભવિષ્ય અંધકારમાં ગરકાવ થઈ જશે।